નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સંખેડા તાલુકાના કછાટા ગામે વૈશાખ સુદ આઠમ નિમિત્તે પંચમુખી ચમત્કારી હનુમાન દાદાની સ્થાપના, પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બહાદુરપુર કબીર મંદિરના મહંત રાકેશ દાસ સાહેબના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. સાથે ગણપતિ દાદા, હનુમાન દાદા અને જલારામ બાપાની પણ સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ડીજેના તાલે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મહાભંડારામાં આશરે 5,000 જેટલા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. કછાટા ગામે તેમજ આસપાસના ગામોના ભક્તો મોટી સંખ્યામાં આ ભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ. અમારું છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકામાં આવેલું કછાટા ગામ છે, જ્યાં અમે આજે પંચમુખી હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું હતું. જેમાં અમે પંચમુખી હનુમાનજી દાદાની મૂર્તિ, જલારામ બાપાની મૂર્તિ અને શ્રી ગણપતિ દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે. સવારમાં 9 વાગે ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં ગામની બહેનો અને દીકરીઓ દ્વારા કલશ યાત્રાનું પણ આયોજન કરેલું હતું. જેમાં ઘણા બધા ભાવિક ભક્તો ગામના જોડાયા હતા, આજુબાજુના ગામના પણ જોડાયા હતા. અને પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ પૂરો થયા બાદ અત્યારે ભોજન ભંડારાનું આયોજન કરેલું છે, જેમાં ભોજનનું કામ ચાલુ છે અત્યારે. ત્યારબાદ સાંજે સુંદરકાંડ અને ભજન સત્સંગનું આયોજન કરેલ છે. આજે ભંડારામાં કેટલા લોકો ભાગ લેશે? ભંડારામાં લગભગ 4,000 થી 5,000 લોકો ભાગ લેશે. આ તમારા કછાટા ગામમાં કેટલા કાર્યકર્તા જોડાયેલા છે સેવામાં? અમારા કછાડા ગામના 70 થી 80% કાર્યકર્તાઓ જેમાં આમાં જોડાયેલા છે. અને અમારા ગામના યુવાનોએ સખત મહેનત કરીને મંદિરનું આયોજન કરીને મંદિરનું નિર્માણ કર્યું છે નવું, અને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આપનું નામ? મારું નામ તરફદાર રાજેન્દ્ર કુમાર.